જો તમે ઘાનો સોજો ઓછો કરવા માંગતા હોય તો ડુંગળીને બાળી લો અને તેમાં હળદર ભેળવીને ઘા પર લગાવો, એમાં રૂજ આવી જશે. 2 નંબર, ગોળ સાથે છાશ ભેળવીને પીવાથી પેશાબ કરતી વખતે થતી બળતરાથી રાહત મળે છે. 3 નંબર, દરરોજ લીમડાના 7 પાન ચાવવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. 4 નંબર, અઠવાડિયામાં એકવાર નાળિયેર પાણી પીવું, તેનાથી શરીર ગોરું બને છે. 5 નંબર, ચણાની દાળને વરિયાળીમાં ભેળવીને ખાવાથી હંમેશા યુવાની જળવાઈ રહે છે. 6 નંબર, તમે જેટલું ઓછું બોલો છો તમારા શબ્દો વધુ મહત્વપૂર્ણ હોય છે. 7 નંબર, જો તમને નબળાઈ લાગે તો કાજુનો ઉપયોગ કરો. 8 નંબર, ગોળ ખાવાથી લોહી સાફ રહે છે. જમ્યા પછી દરરોજ ગોળ ખાવાથી પેટ ઠંડુ રહે છે અને ગેસ નથી થતો. 9 નંબર, જ્યારે પણ તમે દહીં અથવા લસ્સીનું સેવન કરો છો તો તેના પછી તરત કેળા ન ખાઓ. 10 નંબર, જો તમારે વજન ઓછું કરવું હોય તો લીંબુ, કોબી અને કાકડી ખાઓ. 11 નંબર, સૂતા પહેલા 1 ગ્લાસ મીઠું નવશેકું દૂધ, 1 ચમચી શુદ્ધ ઘી ભેળવીને પીવું જોઈએ. 12 નંબર, સ્નાન કર્યા પછી કાન પાછળ તેલ લગાવવાથી મગજ તેજ થાય છે. 13 નંબર, હુંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી કિડનીની બીમારી થતી નથી. 14 નંબર, બટાકાની છાલ તમારી ત્વચા પર બ્લીચ જેવું કામ કરે છે. તેને લગાવવાથી તમારી કાળી પડી ગયેલી સ્કિનનો રંગ સાફ, સફરો અને સફેદ થઈ જાય છે. 15 નંબર, દિવસભરનો થાક દૂર કરવા માટે ગરમ પાણીમાં નાની ઇલાયચી નાખીને પીવું, થાક દૂર થઈ જશે. 16 નંબર, નાકમાં કંઈક અટવાઈ જાય તો તમાકુ સૂંઘવું જોઈએ, તેના કારણે છીંક આવે છે અને ફસાયેલી વસ્તુ બહાર આવે છે. 17 નંબર, આંસુ રોકી રાખવાથી માથાનો દુખાવો, ગુસ્સો અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થાય છે. 18 નંબર, ઝૂકતી વખતે ક્યારેય ખાવું જોઈએ નહીં, આનાથી શ્વાસ સંબંધિત રોગનો ખતરો વધી જાય છે. 19 નંબર, ડુંગળી કાપીને તેના પર થોડુંક લીંબુ નીચોવીને ખાવાથી, તેનું સેવન કરવાથી અપચોની સમસ્યામાં પણ રાહત મળે છે. 20 નંબર, જો તમને ખૂબ જ માનસિક ટેન્શન હોય તો વધુ પાણી પીવો, ટેન્શન દૂર થઈ જશે. 21 નંબર, જો તમારા પેટમાં ગેસ બનતો હોય તો અડધી ચમચી તજનું ચૂર્ણ હુંફાળા પાણી સાથે લેવાથી ગેસ બંધ થઈ જશે. 22 નંબર, માંસ ખાધા પછી ક્યારેય દૂધનું સેવન ન કરો, તે તમને નુકસાન પહોંચાડી શકે છે. 23 નંબર, આમલી ખાવાથી મગજ મજબૂત થાય છે. 24, સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું, નહીતર ગળાનું કેન્સર થઈ શકે છે. 25 નંબર, જો તમને વારંવાર મોઢામાં ચાંદા પડવાની ફરિયાદ રહેતી હોય તો દરરોજ ભોજન કર્યા બાદ ગોળ ચૂસવાનું ભૂલશો નહીં, આમ કરવાથી ફોલ્લાઓ મટે છે. 26, જો તમે રાત્રે પેશાબ કરવા માટે ઉઠો છો તો ઉઠતા પહેલા 1 મિનિટ માટે બેડ પર બેસીને તમારા આંગળીઓ અને અંગૂઠાને હલાવો, તે પછી વોશરૂમ જાઓ. આ આપણું લોહી આપણા મગજ અને હૃદય સુધી સરળતાથી પહોંચવામાં મદદ કરે છે. 27 નંબર, 7 થી 9 વાગ્યાની વચ્ચે નાસ્તો કરો, તેનાથી મગજ સક્રિય રહેશે અને એનર્જી લેવલ જળવાઈ રહેશે. 28 નંબર, ત્વચા અને દાંતના સ્વાસ્થ્ય માટે દાડમ ખૂબ જ અસરકારક હોવાનું કહેવાય છે. તેમાં જોવા મળતું વિટામિન સી ત્વચાને સ્વસ્થ બનાવવાની સાથે તેને ચમકદાર પણ બનાવે છે. દાડમનું સેવન
અકાળે કળશલીઓ પડતી અટકાવે છે. 29 જે લોકો માટીના વાસણનો ઉપયોગ કરે છે તેઓ રોગોથી સુરક્ષિત રહે છે. માટીના વાસણમાં ખોરાક રાંધવાથી આપણા શરીરને જરૂરી મિનરલ્સ મળે છે. 30 નંબર સ્ટ્રોબેરીનો રસ પીવાથી લોહી હંમેશા માટે શુદ્ધ રહે છે. 31 જો તમે ઘાનો સોજો ઓછો કરવા માંગતા હોય તો ડુંગળીને બાળી લો અને તેમાં હળદર ભેળવીને ઘા પર લગાવો. તેમાં તમને ઘણી રાહત મળશે. ગોળ સાથે છાશ ભેળવીને પીવાથી પેશાબ કરતી વખતે થતી બળતરાથી રાહત મળે છે. 33 દરરોજ લીમડાના 7 પાન ચાવવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. 34 અઠવાડિયામાં એકવાર જરૂર નારિયેળ પાણી પીવું. તેનાથી શરીર ગોરું બનશે અને સ્ફૂર્તિ પણ રહેશે, પણ નયણા કોઠે પીવાનું ભૂલશો નહીં. 35 ચણાના દાળને વરિયાળીમાં ભેળવીને ખાવાથી હંમેશા યુવાની જળવાઈ રહે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નીચે કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી બોલજો, એટલે માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. હવે મળશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે.